સરદાર પટેલ વિદ્યાભવન, નાના વરાછા, સુરત. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ધોરણ 11. આજે આપણે જોશું ધંધાકીય વ્યવસ્થાપનનું સ્વરૂપ, ભાગ 2. ધંધાકીય વ્યવસ્થાપનના સ્વરૂપ ભાગ 2 માં આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે જોઈન્ટ સ્ટોક કંપનીની વાત કરીશું. હવે જોઈન્ટ સ્ટોક કંપની કોને કહેવામાં આવે છે? તો આ કાયદા દ્વારા અથવા તો અગાઉના કાયદા દ્વારા, આ કાયદા દ્વારા એટલે કે વર્તમાન કાયદા દ્વારા અથવા અગાઉના કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ ધંધાકીય વ્યવસ્થાપનનું સ્વરૂપ તેને કંપની તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1956 નો કાયદો અને વર્ષ 2013 ના કાયદા અનુસાર કંપનીની સ્થાપના કરવામાં આવે છે. કંપની એ બે પ્રકારની હોય છે, એક તો જાહેર કંપની અને બીજી ખાનગી કંપની. જાહેર કંપની અને ખાનગી કંપની એ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. તો આજે આપણે જોશું કે કંપની દ્વારા કયા કયા ફાયદાઓ થાય છે. તો કંપનીના જોઈન્ટ સ્ટોક કંપનીના ફાયદાઓ. તો જોઈન્ટ સ્ટોક કંપનીનો સર્વપ્રથમ ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ. હવે આપણે જાણીએ છીએ કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે સંયુક્ત હિસ્સાવાળી કંપની અને એકદમ ટૂંકમાં કંપની એ મૂડીને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરે છે. આ દરેક મૂડીનો નાનો હિસ્સો છે એ હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે છે અને શેર બહાર પાડીને કંપની એ મોટા પ્રમાણમાં મૂડી ભંડોળ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. કારણ કે શેર હોલ્ડર્સ એ શેરની ખરીદી કરે છે અને તેના દ્વારા કંપનીને મૂડી પ્રાપ્ત થાય છે. આમ કંપની એ કુલ મૂડીને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરતી હોવાથી નાના નાના હિસ્સામાં વિભાજિત કરે છે તેને શેર કહેવાય. કંપની મૂડી ભંડોળ મેળવવા માટે શેર બહાર પાડે છે અને તેના દ્વારા મોટા પ્રમાણમાં મૂડી પ્રાપ્ત કરી શકે છે. તો કંપની મોટા પ્રમાણમાં સરળતાથી મૂડી પ્રાપ્ત કરી શકે છે. વિશાળ મૂડી ભંડોળ. કંપનીની વાત કરીએ તો કંપની એ કુલ મૂડીને શેરમાં વિભાજિત કરે છે. શેર એટલે કે મૂડીનો નાનો હિસ્સો. હવે શેર બહાર પાડી કંપની મૂડી ભંડોળ પ્રાપ્ત કરે છે કારણ કે કંપનીમાં શેર દીઠ મતાધિકાર હોવાથી જે લોકો છે એ કંપની તરફ આકર્ષિત થાય છે અને તેના કારણે કંપનીને સરળતાથી મોટા પ્રમાણમાં મૂડી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે જોયું કે શેરની સરળ ફેરબદલી. શેરની સરળ ફેરબદલી. હવે કંપની હોય તો કંપનીમાં જાહેર કંપની હોય તો જે શેરની ફેરબદલી એટલે કે શેરની જે ખરીદ અને વેચાણની પ્રક્રિયા છે આ પ્રક્રિયા ખૂબ જ સરળ હોય છે. સરળતાથી શેર હોલ્ડર્સ શેર ખરીદી શકે છે અને શેર વેચી પણ શકે છે. આમ જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેરની ફેરબદલી ખૂબ જ સરળ હોય છે. હા, ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવે છે, પરંતુ જાહેર કંપનીમાં શેરની ફેરબદલી એકદમ સરળતાથી કરી શકાય છે. તો આમ ફેરબદલીનો અર્થ થાય ખરીદ અને વેચાણ. શેર હોલ્ડર્સ જ્યારે ઈચ્છે ત્યારે શેર ખરીદી શકે અને શેર વેચી શકે છે. આમ શેરની ફેરબદલી ખૂબ જ સરળ જોઈન્ટ સ્ટોક કંપનીમાં જોવા મળે છે અને તેના કારણે જ લોકો જોઈન્ટ સ્ટોક કંપનીના શેર તરફ આકર્ષિત થાય છે. તો શેરની સરળ ફેરબદલી. જોઈન્ટ સ્ટોક કંપનીમાં શેરની જે ખરીદ અને વેચાણની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ હોય છે. જો કે ખાનગી કંપનીના શેર હોય છે તેની ફેરબદલી પર નિયંત્રણ હોય છે. એટલે ખાનગી કંપનીના જે શેર છે તેની ખરીદ વેચાણ પર કેટલાક નિયંત્રણ મૂકવામાં આવેલા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો જવાબદારી. હવે આપણે જાણીએ છીએ કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં જે કંઈક સભ્ય છે એ સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. કેટલી મર્યાદિત હોય છે? તો જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્યની જવાબદારી એ શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે. જો કંપની ફડચામાં જાય અને વધુ નાણાંની જરૂર પડે તો શેર હોલ્ડર્સે કોઈ વધારાના નાણાંની ચૂકવણી કરવી પડતી નથી. આમ જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. કેટલી મર્યાદિત?
તો શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે. કંપની ફડચામાં જાય ત્યારે કંપનીના શેર હોલ્ડર્સે વધુ નાણાંની ચૂકવણી કરવાની રહેતી નથી. આમ જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્યની જવાબદારી મર્યાદિત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આયુષ્ય. હવે કંપની એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને કંપની એ અલગ અસ્તિત્વ ધરાવે છે. કંપની એ અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને કંપની એ અલગ અસ્તિત્વ ધરાવે છે. હવે એવું થાય છે કે કંપનીનો એક સભ્ય કે એક કરતા વધુ સભ્યનું અવસાન થાય, અથવા તો સભ્ય છે નાદારી નોંધાવે, અથવા તો સભ્ય કોમામાં જાય, અથવા તો સભ્ય અસ્થિર મગજનો બને, તો કંપની પર કોઈ અસર થતી નથી. કારણ કે જે વ્યક્તિ નાદારી નોંધાવે છે કે મૃત્યુ પામે છે તો તેના શેર અન્યના નામે ફેરબદલી કરી દેવામાં આવે છે. આથી કંપનીનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. તો આયુષ્ય અલગ વ્યક્તિત્વ, કંપનીને અલગ વ્યક્તિત્વ અને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. આથી સભ્યનું મૃત્યુ થાય, સભ્ય નાદારી નોંધાવે, અસ્થિર મગજનો થાય તો શેરની અન્યના નામે ફેરબદલી કરી દેવામાં આવતી હોવાથી જે જોઈન્ટ સ્ટોક કંપની છે એનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. ત્યારબાદ વિશાળ કદનો લાભ. જોઈન્ટ સ્ટોક કંપનીમાં વિશાળ કદ, જોઈન્ટ સ્ટોક કંપનીનું કદ ખૂબ જ મોટું છે અને જોઈન્ટ સ્ટોક કંપનીનું કદ મોટું હોવાના કારણે શું થાય છે તો જોઈન્ટ સ્ટોક કંપનીમાં ખરીદ, વેચાણ અને ઉત્પાદન ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં વિશાળ કદનો લાભ કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં મોટા પાયે ઉત્પાદન, ખરીદ અને વેચાણ કરવામાં આવે છે. ઉપરાંત આધુનિક ટેકનોલોજી, આધુનિક યંત્ર અને સાથે સાથે કુશળ સંચાલકો અને અલગ અલગ પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવામાં આવે છે. આથી જ કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કંપનીનું ખૂબ જ કદ ખૂબ જ વિશાળ હોય છે. વિશાળ કદ હોવાના કારણે મોટા પાયા પર ખરીદી થાય, મોટા પાયા પર વેચાણ થાય, ઉત્પાદન પણ મોટા પાયે થાય. ઉપરાંત આધુનિક પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને સાથે સાથે કુશળ સંચાલકોના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવામાં આવે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કાર્યક્ષમ સંચાલન. હવે કંપનીનું સંચાલન કરવું હોય તો કંપનીના સંચાલન માટે નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે અને સાથે સાથે જ કાર્યક્ષમ સંચાલકો હોય છે અને તેના કારણે કંપનીનું કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. કંપનીનું સંચાલન કરવા માટે જે નિષ્ણાતો છે, જેઓ સંચાલન અંગેનું વિશેષ જ્ઞાન ધરાવે છે, તેવા નિષ્ણાતોની સેવા પણ લેવામાં આવે છે અને એકમના જે સંચાલકો છે એ કાર્યકુશળ હોય છે અને તેના કારણે કંપનીના સંચાલકો કાર્યકુશળ છે, સાથે સાથે નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે. આથી કંપનીનું કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે. ત્યારબાદ આવે છે લોકશાહી સંચાલન. હવે સંચાલકો દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે. હવે આ સંચાલકો કોણ હોય છે તો જે કંપની છે એમાં ચૂંટણી થાય છે અને ચૂંટણી કરીને સંચાલક મંડળની રચના કરવામાં આવે છે અને આ સંચાલક મંડળમાં સભ્યો કોણ હોય છે તો સંચાલક મંડળમાં જે શેર હોલ્ડર્સ છે તેમને પસંદ કરેલા વ્યક્તિનો સમાવેશ સંચાલક મંડળમાં થાય છે. આથી સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન થાય છે અને આ સંચાલકોની પસંદગી સભ્યો દ્વારા કરવામાં આવે છે. બીજું કે કોઈ પણ નિર્ણય લેવો હોય, કંપનીમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો સામાન્ય સભામાં બહુમતીથી નિર્ણય લેવામાં આવે છે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો નિર્ણય સામાન્ય સભામાં બહુમતીથી લેવામાં આવે છે અને તેના કારણે જે રીતે ભારત દેશમાં લોકશાહી ઢબે સંચાલન થાય છે દેશનું, તેવી જ રીતે જોઈન્ટ સ્ટોક કંપનીમાં પણ લોકશાહી સંચાલન જોવા મળે છે. ત્યારબાદ આવે છે સમાજ અને રાષ્ટ્રને લાભ. આપણે અગાઉ જોયું કે જોઈન્ટ સ્ટોક કંપની આર્થિક વિકાસનું એન્જિન છે. દેશના વિકાસમાં આ જોઈન્ટ સ્ટોક કંપની એટલે કે કંપનીનું વિશેષ યોગદાન, વિશેષ મહત્વ રહેલું છે. કંપની એ નાણાં મેળવવા માટે જાહેર થાપણ, વિવિધ પ્રકારના શેર,
ડિબેન્ચર બહાર પાડે છે. દેશના લોકો તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને તેના કારણે લોકોની જે બચત છે એ બચતને પ્રોત્સાહન મળે છે. અને સાથે સાથે જ જે દેશના લોકો છે જેઓ કંપનીમાં રોકાણ કરે છે તેમને ડિવિડન્ડ અને વ્યાજ પણ મળે છે. ત્યારબાદ જોવા જઈએ તો કંપની એ મોટા પ્રમાણમાં દેશના જે લોકો છે એ દેશના લોકોને રોજગારીની તક પૂરી પાડે છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજા ક્રમે આવે છે અને ગરીબી અને બેરોજગારી દેશની મોટી સમસ્યા છે. તો કંપની એ દેશના લોકોને રોજગારી પૂરી પાડે છે અને બેરોજગારીમાં ઘટાડો કરવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ લોકોને વ્યાજ મળે છે. સાથે સાથે જ વિવિધ કંપનીઓ દ્વારા શાળા, બાગ બગીચા, હોસ્પિટલ વગેરેનું બાંધકામ અને સંચાલન કરવામાં આવે છે અને તેના કારણે દેશના લોકોને સારી સેવા અને સુવિધા પ્રાપ્ત થાય છે. આમ જે કંપની છે એ દેશના વિકાસ પાછળ મોટો ખર્ચ કરે છે અને દેશના લોકોને સેવા અને સુવિધા ઉપલબ્ધ કરાવે છે. તો આ રીતે કંપની દેશના વિકાસ માટે પણ ફાયદાકારક છે. ફરી પાછા એક વાર ઝડપથી આપણે કંપનીના ફાયદાઓ જોઈ લઈશું. તો વિશાળ મૂડી ભંડોળ, કંપનીમાં શેર દીઠ મતાધિકાર સાથે મોટા પ્રમાણમાં લોકો કંપની તરફ આકર્ષિત થાય છે અને તેના કારણે કંપની એ મોટા પ્રમાણમાં ભંડોળ પ્રાપ્ત કરી શકે છે. શેરની સરળ ફેરબદલી, શેર હોલ્ડર્સ ઈચ્છે ત્યારે શેરની ખરીદ અને વેચાણ કરી શકે છે. આથી શેરની ફેરબદલી સરળ છે. જો કે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી માટે કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જવાબદારી, જોઈન્ટ સ્ટોક કંપનીમાં સભ્યની જવાબદારી શેરની કિંમત પૂરતી મર્યાદિત હોય છે અને જ્યારે કંપની ફડચામાં જાય ત્યારે સભ્યએ શેરની કિંમત કરતાં વધુ નાણાં ચૂકવવાના રહેતા નથી. ત્યારબાદ આયુષ્ય, જોઈન્ટ સ્ટોક કંપનીમાં કંપનીનું આયુષ્ય અને અસ્તિત્વ અલગ હોવાથી જોઈન્ટ સ્ટોક કંપનીનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે. વિશાળ કદનો લાભ, કંપનીનું કદ ખૂબ જ વિશાળ હોવાના કારણે મોટા પાયે ખરીદ, મોટા પાયે વેચાણ અને મોટા પાયે ઉત્પાદન થાય છે. સાથે સાથે કંપનીની વાત કરીએ તો કંપનીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરવામાં આવે છે. આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. કાર્યક્ષમ સંચાલન, કંપનીમાં નિષ્ણાંતોની સેવા લેવામાં આવે છે અને કાર્યકુશળ સંચાલકો દ્વારા સંચાલન કરવામાં આવતું હોવાથી કંપનીમાં કાર્યક્ષમ રીતે સંચાલન કરી શકાય છે. લોકશાહી સંચાલન, સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન થાય છે અને આ સંચાલકોની પસંદગી સભ્યો દ્વારા કરવામાં આવે છે. કંપનીમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો સભ્યની બહુમતીથી નિર્ણય લેવાય છે અને તેના કારણે કંપનીમાં લોકશાહી સંચાલન જોવા મળે છે. સમાજ અને રાષ્ટ્રનો લાભ, કંપની દેશના વિકાસ પાછળ નાણાં ખર્ચ કરે છે, રોજગારીની તકોમાં વધારો કરે છે, બચતને પ્રોત્સાહન આપે છે, શાળા, બાગ બગીચા, દવાખાના, હોસ્પિટલ વગેરેનું બાંધકામ કરાવી દેશના લોકોને સેવા સુવિધા પૂરી પાડે છે અને દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તો આ રીતે જોઈન્ટ સ્ટોક કંપની એ ખૂબ જ મહત્વની છે. અસ્તુ.